શ્રી સંત વિકાસ મંચ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને નોટબુક તેમજ મહિલાઓને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા શ્રી સંત વિકાસ મંચ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિરોધ ગામ ખાતે એક ભવ્ય અને પ્રેરણાદાયી સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશેષ અભિયાન અંતર્ગત સમાજના વિવિધ વર્ગોની મદદરૂપ થઈને સામાજિક જવાબદારી અને સેવાનો ઉત્તમ સંદેશ પૂરો પાડવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી ગામના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી એવી નોટબુક અને પેનનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું, જેને કારણે બાળકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. આ સાથે સમાજ પ્રત્યે આદર અને સહયોગની ભાવના સાથે સ્થાનિક મહિલાઓને સાડીઓનું વિતરણ કરીને તેમને સન્માનિત કરવામાં આવી હતી. સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સાથે આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા તમામ ગ્રામજનો માટે એક ભવ્ય મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ એક સાથે બેસીને પ્રસાદનો લાભ લીધો હતો અને સમગ્ર વિરોધ ગામમાં એકતા અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. શ્રી સંત વિકાસ મંચ ચેરિટેબલ ટ્રસ્ટની આ નિસ્વાર્થ કામગીરીને વિરોધ ગામના અગ્રણીઓ અને સ્થાનિક રહીશોએ બિરદાવી હતી અને ટ્રસ્ટના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આજે શ્રી સંત વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ જે છે વિરોધ ગામમાં, એ લગભગ 7 થી 8 વર્ષથી કાર્યરત છે. એમાં પુરુષોત્તમ દાસ મહારાજ જેની પુણ્યતિથિ નિમિત્તે આજે રાખવામાં આવ્યો છે. સાથે ગામની બહેનો, જે બહેનોને અમે 150 થી 200 સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે જે ભૂલકાઓ છે દરેક સમાજના, રાઠોડ સમાજ, વસાવા સમાજ, તેમને દરેકને અમે નોટોનું વિતરણ કરેલું છે. સાથે અહીંયા એક મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે દરેક ભક્તો અને ગામના બધા લોકોને જે ભોજન મળ્યું છે. તેમજ અમારા સમાજ માટે પણ એક સંદેશ એવો છે કે સમાજનું કોઈ પણ કાર્ય હોય તો અમે સમસ્ત રાઠોડ સમાજ પ્રગતિ મંડળ મધ્ય ગુજરાત વડોદરા પ્રમુખ જગદીશભાઈ અમે તત્પર છીએ કે તમારા કોઈ પણ XYZ કોઈ પણ કામો હશે તો અમે એ પૂર્ણ કરીશું અને અમારા સમાજને જેમ બને એમ આગળ લઈ જવાની કોશિશ કરીશું. શ્રી સંત ચેરિટેબલ ટ્રસ્ટ વિકાસ તરફથી અમે એક કાર્યક્રમ રાખ્યો હતો કે જેની અંદર નાના બાળકો નોટ પેનનું વિતરણ તથા મહિલાઓને સાડીનું વિતરણ અને બહારથી અમારા સાધુ સંતો જે આવ્યા હતા એમનું સ્વાગત કર્યું. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે આવ્યા હતા એ લોકોનું પણ સ્વાગત કર્યું. સાથે સાથે અહીંયા ભોજન મહાપ્રસાદની પણ આયોજન કરેલ છે. તો જગદીશભાઈ જે અમારા પ્રગતિ મંડળના પ્રમુખ છે એમને આજે શ્રી સંત વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના એ પોતે યજમાન બની અને અહીંયા અમારી સમાજના નાના બાળકો તેમજ મહિલાઓને બધાને એમની યથાશક્તિ પ્રમાણે અહીંયા જે કંઈક નોટ પેન વિતરણ કર્યું છે જગદીશભાઈ આવીને, તે બદલ ખૂબ ખૂબ આભાર.